સૌથી પહેલાં તો આ શાકની તૈયારી તો આ છે, કારણ કે આ રીતે થોડીક આછી આછી છાલ આપણે ઉતારશું તો જ બધાને ભાવે, થોડુંક ટેસ્ટી ને હેલ્ધી બધું ખાવાનું હોય ને એટલા માટે આ રીતે આછી આછી છાલ ઉતારી વચ્ચેથી કાપો પાડશું ને આમાં છે ને મીઠું ચડાવી ને અડધી કલાક આને આપણે રાખવાનું હોય. બધા પહેલાં છાલ ઉતારીને આ રીતે તૈયાર કરશું, પછી અંદર મીઠું ભરી દેવાનું, થોડી થોડી છાલ ઉતારી લેવાની, બહુ નહીં, થોડીક કડવાશ જાવી જોઈએ શરીરમાં. આમાં ખાસ એ ધ્યાન રાખવાનું છે, ભરેલા કારેલા કરવાના ને એટલે આવી નાની સાઈઝના જો બધે કારેલા લેવાના, ખાસ એકસર ખાવા હોય ને તો સરસ શાક થાય આપણું. આમ તો પહેલેથી તમારે તો છે ને જી નાનું 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 હોય ને એ જ બધું તમને ગમે છે. નાનું નાનું વધારે ગમે, ક્યુટ 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 વધારે ગમે. આ તૈયારી પહેલાં કરવાની એટલે સૌથી પહેલાં આપણે કરી લેશું તો બીજી આપણી તૈયારી થઈ જાય શાક માટેની. મસ્ત કોણા કોણા કારેલા છે, આ રીતે બધાય કારેલામાં આછી આછી છાલ ઉતારી લેશું આપણે. ચાલો ફાઇનલી આપણા કારેલા સુધારાઈ ગયા છે. હવે આપણે આમાં મીઠું ચડાવી દઈશું, કરીને પછી ભરીશ એમાં. આ શું આટલું બધું મીઠું? પછી ધોઈ એટલે નીકળી જાય. આ તો કડવાશ કાઢવા માટે જ ને આ પ્રોસેસ કરવી ખાસ જરૂરી છે. આનેથી તમારી કારેલાની કડવાશ છે ને બધી નીકળી જશે ને નાના મોટા બધાય ખાશે આ તમારું કારેલાનું શાક. આ રીતે અંદર ભરી આપણે અડધી કલાક રેસ્ટ આપવો ફરજિયાત છે. એટલે અડધી કલાક તો ફરજિયાત રાખવું જ પડે એમ? હા, અડધી કલાક રાખી તો જ એની કડવાશ નીકળે ને, બધી કડવાશ નીકળી જાય. તમને શાક ખાવ ને તો ખ્યાલ જ ન આવે કે આ કારેલાનું શાક છે, એવું સરસ થાય આ શાક. એટલે તો આપણા ઘરમાં બધા એટલું ભાવે છે ભાઈ. જો આ પ્રોસેસ છે, આપણે ભરેલું શાક કરતા હોય એમાં ભરતા હોય ને એ રીતે આ રીતે અંદર બધું જરા જરા મીઠું એડ કરી. આ હતી આપણા પૂર્વજોની સમજણ. ચાલો વાતો કરતા કરતા આ વિવટ પૂરો થઈ ગયો. અડધી કલાક આ રેસ્ટ રહેશે ને તો આપણે બીજી તૈયારી કરી લેશું. ઓકે. નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક વ્લોગમાં જેનું નામ છે પરાગ સાતા વ્લોગ. મિત્રો, મારે તમને જે વ્યૂ બતાવો હતો એ આવી ગયો છે. એનું કારણ છે કે આપણે વાદળા છવાઈ ગયા છે અને વરસાદ આવવાની એકદમ તૈયારી છે. તો આવા વાતાવરણમાં આવા વરસાદમાં શું કરવું જોઈએ? આવ રે વરસાદ, ઢેબરિયો વરસાદ, ઊની ઊની રોટલી ને કારેલાનું શાક. આવ રે વરસાદ, ઢેબરિયો વરસાદ, બસ આવવાનો જ છે હવે. ઊની રોટલી ને કારેલાનું શાક. પણ આ ઊની રોટલી સાથે કારેલાનું શાક જ શું કામ? કારણ કે કારેલા ખાવા જોઈએ આ વાતાવરણમાં, તમારી પાચન શક્તિ સારી રહે. પણ કારેલા તો કડવા હોય. પણ એ કડવા ન લાગે ને એ જ હું તમને બતાવવાની છું કે કારેલાનું શાક છે એવો તમને ખ્યાલ જ નહીં આવે. તો ચાલો ઝડપથી શરૂ કરી દો, બતાવી દો તમે. હા ચાલો બતાવી. આ કેવી રીતે બને છે? હા ચાલો. આપણા કારેલાને અડધી કલાક થઈ ગઈ છે, આપણે બતાવી દીધું છે. હવે છે ને આ કારેલાને આપણે ધોઈ લેવાના છે. સરસ જો મીઠું ચડી ગયું છે. બધું મીઠું ને કડવાશ ને નીકળી ગયું. કારેલા આપણા ધોવાઈ ગયા છે. હવે કારેલા માટે સૌથી પહેલાં એનું આપણે લોટ શેકીને તૈયાર કરી લઈશું, પછી આગળ બતાવું. ઓકે. બનાવતી જાઉં ને કહેતી જાઉં તમને. આપણે અડધું પાવડું તેલ લઈ લેશું. આ ચણાનો લોટ છે 200 ગ્રામ. 250 ગ્રામ કારેલા હોય ને એની સામે 200 ગ્રામ ચણાનો લોટ લેવાનો છે. એને આપણે થોડોક ગુલાબી થાય ને એવું શેકી લેવાનો છે. ખાલી અડધા પાવડર તેલમાં લોટ શેકવાનો જ છે, એમાં બહુ તેલ ના આવે, પછી શાકમાં આવશે ને. ઓકે. આ લોટ શેકવા પૂરતું જ લેવાનું છે. આ રીતે સુગંધ આવે ને ત્યાં સુધી સરસ શેકી લેવાનું. આ રીતે સહેજ ઓલા ગાંઠા પડતા હોય ને ભાંગતા જવાનું ને ધીમા ગેસે શેકી લેવાનું લોટ. એવી ને સુગંધ. ચાલો, આપણો લોટનો કલર ચેન્જ થઈ ગયો છે, આપણો લોટ શેકાઈ ગયો છે. હવે ગેસ બંધ કરી દઈશું. આ લોટ આપણે આમાં કાઢી લેશું ને આમાં બધા આપણે મસાલા એડ કરી દેવાના છે. ચાલો, આપણો લોટ થોડોક ઠંડો પડે છે ને તો આમાં આપણે બી હોય ને તો કાઢી લેવાના, કૂણા કૂણા હોય તો ન કાઢવા પડે. આવા કડક બહુ બી હોય ને તો કાઢવા પડે. અમુકમાં હોય અમુકમાં ન હોય. તો આમાં સાવ કૂણા બી છે, આ ન વાંધો આવે. ઓકે. એટલી કડવાશ જાય તમારા પેટમાં. મોટા હોય બધે કાઢી લેવાના, નાના નાના રહેવા દેવાના. ઝીણા ઝીણા હોય એ તો થઈ જાય ઓલા. ભાઈ જો આ એક ટ્રીકની ટીપ હતી હો ભાઈ. એટલે જ આવા નીકળી જાય. કૂણા કારેલા એટલે જ લેવાના હોય, એટલે એમાં બી જ ન હોય. આપણે બી નીકળીને આપણા કારેલા કમ્પ્લીટ થઈ ગયા છે. હવે આ લોટમાં આપણે બધા મસાલા એડ કરી દઈશું. આ છે નમક સ્વાદ અનુસાર, આ છે હિંગ અડધી ચમચી, 1 ચમચી હળદર પાવડર,
1.5 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી લાલ મરચું. પછી તમારે તીખાસ પ્રમાણે વધઘટ કરી લેવાનું આમાં. ને આવશે 1 મોટી ચમચી ગોળ. ને આ બધું મિક્સ થાય ને એટલું આમાં તેલ એડ કરવાનું છે. આ બધું સરખું ચોરીને ભરાય ને કારેલાની અંદર એટલું તેલ એડ કરવાનું આમાં. અત્યારે અડધું પાવરું કર્યું છે, પછી આમ ચોરીને જોઈ લેવાનું, જરૂર લાગે તો વધારે એડ કરી દેવાનું. આ છે શેકેલા સિંગદાણાનો બારીક ભૂકો, એ આવશે 2 ચમચી. 1 નાની ચમચી અધકચરી કરેલી વરિયાળી, અડધી ચમચી ગરમ મસાલો. આ બધું સરસ વ્યવસ્થિત મિક્સ કરી લેવાનું. જરૂર લાગશે તો પાછું થોડુંક તેલ એડ કરશું આપણે. આવો થઈ જવું જોઈએ મિશ્રણ આપણું. અંદર કારેલામાં સરસ ભરાય. હવે આપણે આમાં ભરી લેશું. આ રીતે સરસ ભરવાનો અંદર લોટ. કેવા મસ્ત ક્યુટ લાગે છે. આ સિઝનમાં આ શાક ખાવાની મજા જ કંઈક ઓર હોય. આમ જો આ માલ નીકળી ગયો ને એટલે જગ્યા થઈ ગઈ, એટલે એની જગ્યાએ મસાલો ભરાઈ જાય. રાંધવું, બનાવવું, કાંઈક રેસીપી બનાવી, એ એક કળા છે. કળા છે ને મજાય છે ને. મજા જ છે ને. એમાં જો સારું બનાવતા આવડતું હોય એવો જીવનસાથી મળી જાય તો એના નસીબ કેવા હોય ને એ તો જેને મળ્યું હોય ને એને જ ખબર પડે. એમાં રસોઈ બનાવ્યા પછી કેવું હોય ખબર, બધાય બનાવ્યા પછી બધાને ભાવે ને વ્યવસ્થિત ખાઈ લે ને તો લેડીઝને વધારે મજા આવે. મોટું મોટું થઈ જાય. મોટું મોટું થઈ જાય કે હાઈસ બધાને જમવાની મજા આવી એમ. અડધું પેટ તો એમ જ ભરાઈ જાય. આપણા કારેલા બધાય ભરાઈ ગયા છે. કમ્પ્લીટ હો ભાઈ. ચાલો શાકના વઘાર માટે આપણે લસણ ખાંડી લેશું. ચાલો 6-7 કળી લસણ આપણે ખાંડી લીધું છે. હવે શાક વઘારી લેશું આપણે. શાક માટે બને તો છે ને જાડા તળિયાવાળું જ વાસણ લેવું. બે પાવરા તેલ લઈ લીધું છે. ચાલો આપણું તેલ ગરમ થઈ ગયું છે. આ છે જીરું. આપણું જીરું ગુલાબી થઈ ગયું છે. 1 ચમચી જીરું લેવાનું, અડધી ચમચી હિંગ. આવી ગયું આપણું લસણ. લસણ તતરાઈ ગયું છે. ગેસ હવે સ્લો રાખવાનો છે. હવે આ બધા કારેલા છે ને આપણે એડ કરી દઈશું આમાં. આ રીતે છૂટા છૂટા. હલાવવાના નથી કારેલાને. સ્લો ગેસ ઉપર આપણે આને 5 મિનિટ આ રીતે છે ને ઉપર વરાળ મૂકીને ખાવા દઈશું કારેલાને. પાંચ મિનિટમાં બધું ચડી જશે કારેલાના લોટને. વરાળે દેશી પદ્ધતિ. આ શાકમાં છે ને મીઠાશ અલગ હોય. ચાલો 5 મિનિટ થઈ ગઈ છે. આ રીતે છે ને અંદર સહેજ વરાળ પડવા દેવાની આ જોઈ લ્યો તમને નજીક દર્શન છે. હવે આ સાઈડ છે ને પલટાવી નાખવાના રીતે. આ સાઈડે આપણો લોટ સરસ એવો સરસ થઈ જાય ને એ લોટ ખાવાની મજા આવે કારેલા સાથે. એકદમ બધું ફ્રાય થઈ જાય આમાં. પછી જોવાની મજા આવે છે. તમને કારેલા ક્યાંથી કડવા લાગે? ન લાગે, સોરી. તો પછી તમે કહો કારેલા તો કડવા હોય. હવે આ સાઈડે પાસે થોડોક ચડવા દેશું, પછી તમને 3-4 મિનિટ પછી પાછું બતાવું. તો આપણું શાક રેડી થઈ જશે. ચાલો 4-5 મિનિટ થઈ ગઈ છે. પાછી જો તમે સાહેબ મસ્ત સતળાઈ ગયું. ચાકુ આપણું સહેલાઈથી અંદર વયું જાય છે. આપણા કારેલા સરસ ચડી ગયા છે. વાવ. હવે આ મસાલો તમને વધારે ગમતો હોય ને તો ઉપરથી આ રીતે એડ કરવાનો. નકર આ મસાલો તમે ગમે તે ભરેલા શાકમાં લઈ શકો. આપણે આ થોડોક એડ કરશું, આપણને લોટની વધારે ગમે છે એટલા માટે આ બધું મિક્સ કરી લેવાનું છે. મસ્ત.
વોટ એ કલર. ચાલો હવે બધું સતળાઈ ગયું છે, આપણે ગેસ બંધ કરી દઈશું ને સર્વ કરી દઈશું. ચાલો આ આવી ગઈ આપણી કોથમીર રેડી છે. વરસાદમાં ખાવાની મજા આવે એવું આપણું ઊનું ઓલું ગારેલાનું શાક. થેન્ક યુ વેરી મચ માય ડિયર ફ્રેન્ડ. યોગ્ય નિર્ણય લેવો એ આવડત નથી, પણ નિર્ણય લઈ અને યોગ્યતા સાબિત કરવી ને એ સાચી આવડત છે. આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે. ત્યાં સુધી તમે અમને રજા આપશો મિત્રો. તમે અમારા પોતાના છો એટલે તમને કહી છીએ કે જરૂરથી તમે કારેલાનું શાક બનાવજો. નમસ્કાર.